આજની રેસીપી એકદમ યુનિક છે. લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર આજે આપણે બનાવીશું ભાવનગરનું ફેમસ પાઉં બટેકા. આજની રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. અહીંયા મેં 14થી 15 નંગ જેટલી નાની બટેકી લઈ લીધી છે. બટેકીને બાફીને ઠંડી કરી લીધી છે અને હવે આપણે છાલ ઉતારી લઈએ. અહીંયા આપણે બટેકાનો ઉપયોગ નથી કરવાની, નાની સાઇઝની બટેકીનો ઉપયોગ કરવાનો છે. બધામાંથી છાલ અલગ કરી લીધી છે. શાકમાં ઉમેરવાની મરચાંની પેસ્ટ તૈયાર કરવા માટે 4 નંગ મરચાં લઈ લીધા છે. મરચાં મોડા લેવાના છે અને મરચાંમાંથી નસોનો ભાગ અને બિયાનો ભાગ દૂર કરી લઈએ, જેથી થોડી ઘણી પણ તીખાશ હશે એ દૂર થઈ જશે. મરચાંના બરાબર પીસ કરી લીધા છે. મિક્સર જારમાં મરચાંના પીસ ઉમેરી દઈએ. બરાબર પીસાય એ માટે આપણે 3થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લઈએ. મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. શાકનો વઘાર કરવા માટે કડાઈમાં 4 ચમચી તેલ ઉમેરીએ. તેલનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. થોડા કોથમીરના પાન ઉમેરીએ. તૈયાર કરેલી મરચાંની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ચપટી જેટલી હિંગ ઉમેરીએ અને મરચાંની પેસ્ટ જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને 2થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે 1 ચમચી આદુનું છીણ ઉમેરીને મિક્સ કરી લઈએ. 1 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખાશ તમે ઓછી વધારે કરી શકો છો, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ. સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ. મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધારે કરી શકો છો અને બરાબર મિક્સ કરી લઈએ. મસાલાને અડધો મિનિટ માટે સાતળી લઈએ, જેથી મસાલાનો ફ્લેવર પેસ્ટમાં બરાબર આવી જાય. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, તો હવે રસો કરવા માટે 1 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. રસાને થિકનેસ આપવા માટે 2 બટેકા મેશ કરીને ઉમેર્યા છે. બરાબર મિક્સ કરી લઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ. ગ્રેવીને કૂક થતાં 3 મિનિટ જેવું થઈ ગયું છે. ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને બરાબર થીક પણ થવા લાગી છે. અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ. શાક માટેની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે બાફેલી બટેકી ઉમેરીએ અને બટેકીને 3થી 4 મિનિટ માટે ગ્રેવી સાથે કૂક થવા દઈએ, જેથી બટેકીમાં પણ ગ્રેવીનો બરાબર ફ્લેવર આવી જાય. આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે. બહુ ઓછા સામાનની જરૂર પડે છે. જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય એ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી પહેલાં કરતાં થીક પણ થવા લાગી છે. તો આપણું શાક તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. હવે આપણે પાઉં બટેકાને સર્વ કરી લઈએ. પાઉંને વચ્ચેથી પીસ કરી લઈએ. તૈયાર કરેલું બટેકાનું શાક ઉમેરીએ. થોડી ગ્રેવી એક્સ્ટ્રા ઉમેરીએ. ખારી સિંગ અને કોથમીરના પાન ઉમેરીએ. સાથે લીંબુનો રસ ઉમેરીએ. તો ભાવનગરનું ફેમસ પાઉં બટેકા તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.